ગામમાં કિરાના દુકાન કર્યા પછી ગ્રાહક કેવી રીતે વધારવા? નમસ્કાર મિત્રો, તમે ગામના કિરાના દુકાન શરૂ કરી છે કે કરવાની તૈયારમાં છે? દુકાન ખોલી નાખવું સરળ છે, પણ ગ્રાહક ખેંચવો અને તેમનો લાંબા સમય સુધી જાળવી રાખવો એ જ સાચી કલા છે. આજે હું તમને 7 પક્કા ઉપાયો બતાવીશ, જેથી તમારી દુકાનમાં ગામના જ નહીં પણ આસપાસના ગામના લોકો પણ ખરીદવા આવશે. ગામમાં લોકોની ખરીદીની આદતો સમજો. કોણ દરરોજ આવે છે, કોણ અઠવાડિયામાં આવે છે. ખેડૂતો, મજૂરો, ઘરેલુ સ્ત્રીઓ, દરેકનો જરૂરિયાતનો માલ અલગ હશે. તેમના રુચિ પ્રમાણે સમાન રાખો. એક્ઝામ્પલ, જો તમારા ગામમાં દૂધ ઉત્પાદન વધારે છે તો ચા, પાવડર, ખાંડ, ચોખા, તેલની માંગ વધારે હશે. સસ્તું અને ગુણવત્તાવાળું સામાન. ગામમાં ભાવ સંવેદનશીલતા વધારે હોય છે. સ્પર્ધક દુકાનોમાં ભાવ જાણો અને શક્ય હોય તેટલું ઓછું રાખો, પણ ગુણવત્તા ક્યારેય સમજો ના કરો. ગામમાં ઉધાર ખૂબ મહત્વનું છે, પરંતુ ઉધાર લખતા સમયે નામ, તારીખ અને રકમ સાફ લખો. મહિને એકવાર ક્લિયર કરવાનો નિયમ બતાવો. ઉધાર પણ એવું કે ગ્રાહકને મીઠું લાગે અને તમને નુકસાન ન થાય. વૃદ્ધો અથવા વ્યસ્ત લોકો માટે ઘર સુધી માલ મોકલવાની સુવિધા આપો. ખાસ કરીને તહેવાર કે વરસાદના દિવસોમાં આ સેવા આપવાથી લોકો તમારા ઘર નિર્ભર થઈ જશે. 1000 રૂપિયાની ખરીદી પર 1 ગ્રામ ખાંડ ફ્રી જેવી સ્કીમ આપો. તહેવારોમાં ડિસ્કાઉન્ટ આપો. બાળકો માટે ટ્રોફી અથવા બેલૂન આપો. બાળકો પોતાના માતા પિતાને તમારી દુકાનમાં લાવશે. ગામના સાફ સુથરા વાતાવરણ ગ્રાહકોને ખાસ ગમે છે. માલ કેવી રીતે ગોઠવો કે વસ્તુ સરળતાથી મળે? દુકાનમાં સુગંધ માટે અગરબત્તી કે રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરવો. દરેક ગ્રાહકોને નામથી બોલાવવાનો. મીઠું બોલો. તેમના પરિવારના સમાચાર પૂછો. તેમને લાગે કે ફક્ત વેપાર નથી, પણ સંબંધ જાળવી રહ્યા છો. મિત્રો, ગ્રાહક વધારવાનું રહસ્ય ફક્ત સસ્તું માલ વેચવાથી નથી, પણ વિશ્વાસ કમાવવામાં છે. વિશ્વાસ એકવાર કમાવી લેશો તો ગ્રાહક તમારા પાસે જ માલ લેશે, ભલે બીજું થોડું સસ્તું. તો આજથી આ 7 ઉપાયો અપનાવો અને જુઓ તમારી દુકાન કેવી રીતે ગામથી નંબર 1 દુકાન બને છે. જો આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા ગામમાં અન્ય વેપારીઓને પણ શેર કરો. ચાલો ગામના વેપારીઓને આગળ વધારીએ.